કાંકરેજના ઓગણમાં પ્રી મોન્સૂન સંકલન બેઠક યોજાઈ. તંત્રને સમયસર કામગીરી માટે કડક સૂચનાઓ અપાઈ. બનાસકાંઠા જિલ્લામાં આગામી ચોમાસાને ધ્યાનમાં રાખી કાંકરેજ અને ઓગળ તાલુકાની પ્રી મોન્સૂન સંકલન બેઠક ડીસા પ્રાંત અધિકારી કિશનદાન ગઢવીની અધ્યક્ષતામાં કાંકરેજ મામલતદાર કચેરીના હોલ ખાતે યોજાઈ હતી. બેઠકમાં કાંકરેજ મામલતદાર ગૌતમ દરજી, વિવિધ રાજકીય પક્ષોના પદાધિકારીઓ, કાંકરેજ, ઓગળ અને થરા નગરપાલિકાના પ્રતિનિધિઓ, શિહોરી પીએસઆઈ હર્ષદ ઠાકર, થરા પોલીસ સ્ટેશનના પીઆઈ વિંજુડા તેમજ માર્ગ અને મકાન વિભાગ, પાણી પુરવઠા વિભાગ, વીજ કંપની, આરોગ્ય વિભાગ અને આંગણવાડીના અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ઓગળ તાલુકા પંચાયતના પ્રમુખ નીતાબેન દશરથજી ઠાકોર, એક્ટિવિટી સભ્ય રામભા સોલંકી, જિલ્લા સભ્ય ગોપાલસિંહ સોલંકી તથા બનાસકાંઠા જિલ્લા અધ્યક્ષ પ્રધાનજી રાઠોડ સહિતના આગેવાનો પણ બેઠકમાં ખાસ હાજર રહ્યા હતા. બેઠક દરમિયાન જનકલ્યાણ યોજનાઓના વ્યાપક પ્રચાર પ્રસાર માટે ઓગળ અને કાંકરેજ તાલુકા પંચાયતની 3 બેઠકો પર સ્ટોલ ઊભા કરી લોકોને વિવિધ સરકારી યોજનાઓ અંગે માહિતી અને સહાય ઉપલબ્ધ કરાવવા ચર્ચા કરવામાં આવી હતી. કેળવણી મુખ્યમંત્રી યોજનાઓ સહિત વિવિધ વિભાગોની કામગીરી અંગે ડીસા પ્રાંત અધિકારીએ સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. કાંકરેજ મામલતદાર ગૌતમ દરજીએ ચેતવણી આપતા જણાવ્યું હતું કે કોઈ પણ કર્મચારી પોતાની ફરજમાં બેદરકારી દાખવશે તો તેને નોટિસ આપી ખુલાસો માંગવામાં આવશે અને જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. બેઠકમાં કંબોઈ દદાસન માર્ગ પર પડેલા ખાડાઓ અને માર્ગ અને મકાન વિભાગને તાકીદે સમારકામ શરૂ કરવા ટકોર કરવામાં આવી હતી. સાથે જ કાંકરેજ તાલુકા પુરવઠા શાખા દ્વારા સબસિડી યોજના અંતર્ગત રેશન કાર્ડ ધારકો QR કોડ સ્કેન કરીને અનાજ મેળવી શકશે, જેના માટે ગ્રામ પંચાયતના વીસીના સંપર્કથી PNB ઈ-રૂપી એપ ડાઉનલોડ કરવાની માહિતી પણ આપવામાં આવી હતી. શિહોરીના સર્વિસ રોડ પર કચરાના યોગ્ય નિકાલ માટે તલાટી મંત્રીઓને પણ કડક સૂચનાઓ આપવામાં આવી હતી અને ડીસા પ્રાંત અધિકારી કિશનદાન ગઢવી અને કાંકરેજ મામલતદાર ગૌતમ દરજીઓ તમામ વિભાગોને પ્રી મોન્સૂન કામગીરી સમયસર અને નિષ્ઠાપૂર્વક પૂર્ણ કરી લોકહિતને પ્રાથમિકતા આપવા અનુરોધ કર્યો હતો.